જેમાં મહેસૂલી કર્મચારી મહામંડળે પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મહેસૂલ કર્મચારીઓએ જાહેરાત કરી છે કે 8 માર્ચથી માસ સીએલ અને 11 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે। લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ સરકાર દ્વારા ન થતા મહેસૂલ કર્મચારીઓએ આંદોલનનો માર્ગ આપવાની ચીમકી ઉચ્ચારી છે। સંવાદદાતા કલ્પેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, એક બાદ એક સંગઠનો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, વધુ શું અપડેટ છે હવે જે મહેસૂલ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે તેને લઈને? સિદ્ધાર્થ, આંદોલનની ચીમકી રાજ્ય સરકાર માટે અને ખાસ કરીને લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં એટલી ગંભીર એટલા માટે કહી શકાય કારણ કે આ એવા કર્મચારીઓ છે કે જેમની ચૂંટણીલક્ષી કામગીરીમાં મહત્વની ભૂમિકા છે। તલાટી, મહેસૂલી ક્લાર્ક અને નાયબ મામલતદાર કક્ષાના આ અધિકારીઓનું બનેલું જે મહેસૂલી કર્મચારી મહામંડળ છે એણે આ ચીમકી ઉચ્ચારી છે। એટલે જો આ ચીમકી સાચી ઠરે તો સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પર અસર થઈ શકે છે। માંગની જો વાત કરવામાં આવે તો એમની જે પડતર માંગણીઓમાં બે મહત્વના મુદ્દાઓ છે। જગ્યા હોવા છતાં તેમને પ્રમોશન આપવામાં નથી આવતું, સાથે જ 5 વર્ષની નોકરી જે ફિક્સ પેની હોય છે એ પૂર્ણ કર્યા છતાં તેમને નિમણૂક કાયમી આપવામાં નથી આવતી। આ તમામ મુદ્દાઓ અગાઉ વારંવાર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ નિરાકરણ નથી આવ્યું। 2 દિવસ પહેલા ગાંધીનગરમાં મહામંડળની એક મહત્વની બેઠક મળી હતી। હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ પ્રમાણે 8મીએ તેઓ મહાસીએલ પર જશે। પરિણામ જો નહીં મળે તો 11મીથી તેઓ અચોક્કસ મુદતની હડતાલ પાડશે। જી આભાર કલ્પેશ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે સંવાદદાતા કલ્પેશ રાવલે પણ જણાવ્યું કે આ મહત્વનું આંદોલન તે માટે પણ થઈ શકે છે કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીને લઈને જે મહત્વના કાર્યો હોય છે તેમાં મહેસૂલ કર્મચારીઓનો પણ એક મહત્વનો રોલ રહેલો છે।